અમરેલી શહેરમાં આજે દબાણ હટાવો અભિયાન હેઠળ તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમરેલીના સેન્ટર પોઈન્ટથી લાઠી રોડ બાયપાસ સુધીના માર્ગ પર રોડની નજીક થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અગાઉ નોટિસ આપવામાં આવ્યા બાદ આજે તારીખ 29 જૂન 2026ના રોજ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર બિલ્ડિંગ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એસડીએમ મામલતદાર અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી। તંત્રના જણાવ્યા મુજબ અનેક દબાણકર્તાઓએ અગાઉથી જ પોતાના શેડ અને દુકાનો સ્વેચ્છાએ હટાવી લીધા હતા, જ્યારે નોટિસ છતાં દબાણ યથાવત રાખનારા સામે બુલડોઝર વડે કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન રોડની આસપાસ આવેલી નાની મોટી દુકાનો, શેડ અને અન્ય બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચહેલપહેલ જોવા મળી હતી। જોકે કાર્યવાહી બાદ સ્થાનિક લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ છે। કેટલાક લોકોનો આક્ષેપ છે કે ઝૂંપડામાં રહી રોજીરોટી માટે નાનો ધંધો કરતા લોકોના દબાણો દૂર કરવામાં આવ્યા, જ્યારે રાજકીય પ્રભાવ ધરાવતા કેટલાક દબાણકર્તાઓ સામે સમાન પ્રકારની કાર્યવાહી થઈ નથી। જોકે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સંબંધિત તંત્ર તરફથી પણ આ કોઈ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। ફિલહાલ તંત્ર દ્વારા જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવાની કામગીરી આગળ પણ ચાલુ રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી। તમે આટલું રાખો। નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટકીના ઢાળથી કુકાઓ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં મોટાભાગના દબાણદારો જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના એને આજે નગરપાલિકા અને આરએનબી દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે હતી। કેટલા દિવસ ચાલશે કામ? હાલ તો અત્યારે આજનો દિવસ છે, ફરી વખત નોટિસનો જ્યારે પણ દિવસ આવશે ત્યારે ફરી વખત કરવામાં આવશે।